નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આણંદમાં વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવી છે. બેડવા ગામ નજીક ઇકો કાર બ્રિજની સેફટી એંગલ પર ચડી ગઈ હતી. ગુજરાતમાં નશાની હાલતમાં વારંવાર હિટ એન્ડ રનના કિસ્સા નોંધાયા છે. 2 મહિના પહેલા એક જ મહિનામાં 5 ડ્રિંક એન્ડ રનના બનાવો બન્યા હતા. ત્યારે વધુ એક વખત ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બનાવ સામે આવ્યો છે, જેમાં કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા આણંદના બેડવા ગામ નજીક ઇકો કાર બ્રિજની સેફટી એંગલ પર ચડી ગઈ હતી અને ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે લોકટોળા એકઠા થઈ ગયા હતા. કાર ચાલક કારમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને ઊભો પણ રહી શકે તેવી સ્થિતિમાં ન હતો. તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.